અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। મેઘરજના ગ્રામ વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ। એસરી, રેલાવાડા, જેતપુરમાં વરસાદી ઝાપટા પડ્યા। ધનસુરા, બાયડમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। મેઘરજમાં 1.5 ઇંચ અને માલપુરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદથી ખેતી પાકને મળ્યું છે જીવતદાન। મેઘરાજાની રી-એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે। વરસાદી માહોલ જોવા મળ્યો અરવલ્લીના મેઘરજમાં। મેઘરજ સહિત ઈસરી, રેલાવાડા, જેતપુરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર થઈ રહી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રજી, અરવલ્લી જિલ્લામાં વરસાદની શરૂઆત વહેલી સવારથી જ કેવો છે માહોલ? જી ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહીના પગલે જે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અનુસંધાને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કેટલાક વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ગત રાત્રે બાયડ તેમજ ધનસુરા વિસ્તારની અંદર જે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। બીજી તરફ કહી શકાય કે જે પાછોતલો વરસાદ જે છે એ ખેતી માટે ખૂબ ઉપયોગી હોય છે, ત્યારે ખરેખર ખેતી પાકને પણ હાલ તો જીવનદાન મળ્યું હોય તેવા દાન છે। બીજી તરફ કહી શકાય કે 24 કલાકમાં ધનસુરા અને બાયડમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે મેઘરજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। માલપુરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જ્યારે વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ આજે વરસાદ શરૂ થયો, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને વહેલી સવારની વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદ અડધો કલાકથી વધુ સમય આ વરસાદ વરસ્યો હતો। ત્યારે ક્યાંક ને ક્યાંક હાલ તો ખેડૂતોના જે ખેતી પાક છે તેને ખરેખર જીવતદાન મળ્યું છે અને ખાસ કરીને ખેડૂતોને આ વરસાદથી આશા બંધાઈ છે। જી બિલકુલથી લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત આવી રીતે વરસાદી માહોલ જામી ગયો છે એવું કહી શકાય, અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે ખેડૂતોની માથે પણ ચિંતાના વાદળો ઘેરાયા હતા, કારણ કે વરસાદ ન હતો પડ્યો અને તેઓ દ્વારા જે છે ખેતી કરવામાં આવી હતી, પાકને નુકસાન જવાની ભીતિ હતી, પરંતુ આ વચ્ચે છે ફરી એક વખત ગુજરાત રાજ્યમાં, સમગ્ર ગુજરાત રાજ્યમાં આવી રીતે વરસાદી માહોલ જામી ગયો છે। હિતેન્દ્રજી, હું આપને આગળ પૂછવા માંગીશ કે જે પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘમહેર થઈ રહી છે, ત્યારે કયા કયા ડેમો જે છે અરવલ્લીમાં ઓવરફ્લો થયા છે, અને સાથે કહી શકાય કેટલા દિવસ હજુ આવી રીતે વરસાદી માહોલ રહેવાનો છે? હજી ચોક્કસથી હાલ તો જે પ્રકારે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી જે પ્રકારે વરસાદ વરસ્યો છે, ત્યારે હાલ પણ હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2-3 દિવસની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે હાલ પણ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે આગામી સમયની અંદર પણ વરસાદ ખાબકી શકે તેવી શક્યતા રહેલી છે। બીજી તરફ કહી શકાય કે શરૂઆતના ધોરણમાં જે વરસાદ પડ્યો હતો, જ્યાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની નિરાશા પણ જોવા મળી હતી, કારણ કે સમયસર જે ખેતી હોવી જોઈએ ખેતી થયેલી ન હતી, પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યા બાદ જે ખેડૂતોએ પોતાના ખેતરની અંદર ખેતી કરી હતી અને જે પ્રકારે વરસાદ વરસવાનું બંધ થયો હતો, ત્યારે ખેડૂતોને પણ માથે આપ ફાટે જેવી સ્થિતિ હતી, પરંતુ જે પ્રકારે જરૂરિયાત પ્રમાણે હાલ તો ખેડૂતોના પાકને જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને જીવતદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક આશા બંધાઈ છે। બીજી તરફ કહી શકાય કે શરૂઆતમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો હતો, તેના અનુસંધાને અરવલ્લી જિલ્લાની અંદર મેસવો, માજુમ સહિત વાત્રક જે ડેમ આવેલા છે, ડેમની અંદર પાણીની આવક થઈ હતી, પરંતુ હાલ જે પ્રકારે વાત કરીએ તો જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર ઘટનાને જોતા નદીની અંદર નવા નીરની આવક અવશ્યપણે થઈ હશે, પરંતુ આ પ્રકારની હજુ જે ડેમ છે ડેમની માહિતી સત્તાવાર સૂત્રો દ્વારા હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, જેના કારણે કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખરેખર જે ખેડૂતો છે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે જે ખેતરની અંદર જે પાક હતો ને પાકને જ્યારે સમયસર પાણીની જરૂરિયાત હતી, તાતી જરૂરિયાત ત્યારે જ આ વરસાદ વરસ્યો છે, ત્યારે કરીને ખેડૂતોના જે પાકને જીવનદાન મળ્યું છે, જેના કારણે ખેડૂતોની આશા બંધાઈ છે। જીતેન્દ્રજી, સમગ્ર માહિતી આપવા બદલ આપકો ખૂબ ખૂબ આભાર। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદની એન્ટ્રી। ઈસરી, રેલાવાડા, જેતપુરમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ધનસુરા, બાયડમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ અને માલપુરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે।